તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 6 જુલાઈ 2026 અને વાર થયો છે સોમવાર। ત્યારે આજે નવું અઠવાડિયું શરૂ થશે અને ગુજરાત રાજ્યમાં તાંડવ તો એનું એ જ ચાલવાનું છે, કારણ કે ગયા અઠવાડિયામાં ગુજરાતમાં 40 ઇંચ 20 ઇંચ અને 35 ઇંચ સુધીના વરસાદો એક જિલ્લાઓમાં એક દિવસની અંદર પડ્યા છે અને આ અઠવાડિયામાં પણ કંઈ ફરી જવાનું નથી। એ જ તાંડવો ગુજરાતમાં શરૂ જોવા મળી રહ્યા છે। ઇવન એનાથી પણ વધારે ખતરનાક વરસાદની સિસ્ટમ જોવા મળશે અને અત્યારે ગુજરાત રાજ્યમાં જોશો તો ભયંકર વરસાદી સિસ્ટમો ગુજરાતની આજુબાજુમાં ગોઠવાઈ ચૂકી છે। ગુજરાતમાં અત્યારે પૂર જેવો માહોલ બની ચૂક્યો છે। ત્યારે અંબાલાલ પટેલે જે આગાહી આપી હતી પૂરની, તે મિત્રો સાચી પડી રહી છે। ગુજરાતમાં પૂરજનક પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં નદીઓ બે કાંઠે છે, ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ખાસ કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, સૂચના પણ આપી દેવામાં આવી છે। અને આટલું જ નથી મિત્રો, હજુ માહોલ ગરમાવાનો છે, કારણ કે આજે તારીખ 6 થઈ છે, નવું અઠવાડિયું શરૂ થયું છે અને આજથી મિત્રો જે છે તે ગુજરાત રાજ્યમાં જે છે તે સિસ્ટમ વધારે ગાંડી તૂર બનશે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છવાઈ ગયા છે કાળા ડિબાંગ વાદળોની ચાદર। ગુજરાત રાજ્યે ઓડી લીધી છે। તમે લાઈવ જોઈ શકો આ વિડીયોની અંદર, અહીંયા આ સેટેલાઇટ પિક્ચર હું તમને લાઈવ દેખાડી રહ્યો છું, જોઈ લો અત્યારે હાલ લાઈવ। આજે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય ઉપર આ પથરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। એક ગુજરાત રાજ્યને ધમરોળી નાખવાના છે અને મિત્રો એની માટે અમને તમારે સમજાવવા માટે મિત્રો મારી પાસે શબ્દો નથી, કારણ કે આ સિસ્ટમ 20 ઇંચ 25 ઇંચ સુધીના વરસાદો દર્શાવી રહી છે અને હવે મિત્રો ગુજરાત રાજ્યમાં 20-25 ઇંચના વરસાદ મારે તમને કહેવું હોય તો પણ એક મિત્રો રમત જેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 2 તારીખનો મિત્રો આ માહોલ બન્યો છે। 2, 3, 4 અને 5 આ તારીખો દરમિયાન ગુજરાતમાં 20-20, 25-25 ઇંચના વરસાદો એટલી જગ્યાએ પડી ગયા છે કે હવે તો મિત્રો મારે તમને 20 ઇંચ 25 ઇંચનો વરસાદ કહેવો હોય તો પણ એવું લાગે છે કે એક નાનકડી વસ્તુ છે, કારણ કે આટલો ભયંકર વરસાદ ગુજરાતમાં રમતની જેમ અત્યારે ફૂંકાઈ રહ્યો છે। તેની વચ્ચે અત્યારે મારી પાસે દ્રશ્યો, મારી પાસે વિડીયો, બધી માહિતી આવી ચૂકી છે અને એ બધી માહિતીઓ તમને સરળ ગુજરાતી દેશી ભાષામાં સમજાવવાનો છું આજના વિડીયોમાં। ગુજરાત રાજ્ય પર હવે સિસ્ટમો તૈયાર થઈ ચૂકી છે અને હવે નવાજોની શરૂઆત થવાની છે। ત્યારે ગુજરાત રાજ્યમાં આજની તારીખ ફરીથી મિત્રો લખી લેજો, ભૂલાઈ ગઈ હોય તો આજે તારીખ 6 થઈ છે, નવું અઠવાડિયું એટલે સોમવાર। આજે ગુજરાત રાજ્યમાં વહેલી સવારે 5 વાગ્યે શરૂ થયેલું તાંડવ રાત્રિના 12 અને 1 વાગ્યા સુધી ચાલવાનું છે। એના વિશે આજના આ વિડીયોની અંદર હું તમને વિગતવાર બધી માહિતી આપવાનો છું। સાથે ગુજરાતમાં જે અત્યારે હાલ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે માહોલ મિત્રો બરગડ્યા છે અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, તેના વિડીયો મારી પાસે લાઈવ આવ્યા છે। ગામડાની શેરીઓની અંદર કમર સમા પાણી મિત્રો ભરાઈ ચૂક્યા છે અને એ પણ વિડીયો મારી પાસે આવી ચૂક્યો છે, તો એ પણ હું તમને દેખાડવાનો છું આ વિડીયોમાં લાઈવ। તો ચાલો મિત્રો, આટલું ભાષણ હવે થઈ ચૂક્યું છે। વિડીયોમાં આગળ વધીએ એની પહેલા અમારી આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ કરી દેશો, કારણ કે આ ચેનલ ઉપર દરરોજના તાજા હવામાન સમાચાર દિવસ ઉગતાની સાથે જ તમને દરરોજ ફ્રેશ મળી જશે। બીજા નંબરે વિડીયોની શરૂઆત કરે પહેલા ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે આ હવામાન છે તો ગમે ત્યારે હવામાન બદલાઈ શકે, આગાહીઓમાં બદલાવ આવી શકે। સાથે આ વિડીયોમાં જેટલી પણ માહિતી મેળવીશું બધી નકશાને આધારે, વેધર મોડલોને આધારે અને આંકડાઓને આધારે હશે, જેની મિત્રો પુષ્ટિ જે છે તે અમે કરતા નથી। તો ચાલો શરૂઆતમાં મારે તમને પહેલા તો એક વિડીયો દેખાડવો છે અને આ વિડીયો તમારા હોશ ઉડાડી દેશે। જી હા દર્શક મિત્રો, રમતની વાત નથી, લાઈવ જોઈ લો તમે આ વિડીયો। આ વિડીયો મિત્રો સામે આવી રહ્યો છે જુનાગઢ જિલ્લામાંથી। જી હા દર્શક મિત્રો, જુનાગઢ જિલ્લાની અંદર જે માંગરોળની અંદર જે વરસાદ પડ્યો, હવે આ જે આંકડા હું તમને જણાવીશ તો તમને એમ લાગે છે કે આ ખોટું બોલી રહ્યો છે, પરંતુ એવું નથી। છેલ્લા 4 દિવસમાં જુનાગઢ જિલ્લાના માંગરોળમાં 40 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અને આખા જુનાગઢમાં છેલ્લા 4 દિવસની અંદર ટોટલ 100 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। જી હા, કોઈ રમત નથી, 100 ઇંચ વરસાદ રમતની જેમ આવી રહ્યો છે અને જોઈ લો હાલ જુનાગઢ જિલ્લાની દશા જોઈ લો તમે, ગુજરાતની દશા જોઈ લો। આ કમર સમા પાણી અને આ કોઈ નદીમાં ડૂબકી નથી મારી રહ્યા, આ ગામડાની શેરીઓ છે, જોઈ લો લાઈવ મિત્રો, અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અને આટલું જ નહીં, આ વિડીયો જુઓ અત્યારે સામે આવી રહ્યું છે અમરેલીથી। તો મિત્રો ગુજરાતમાં પહેલા તો 3 અને 4 તારીખ જે છે તે જુનાગઢની અંદર માહોલ બગડ્યો, જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ પડ્યો, જામનગરમાં વરસાદ પડ્યો અને ગઈકાલે 5 તારીખ રજાનો દિવસ રવિવાર હતો, એમાં અમરેલી જિલ્લામાં પૂર જેવા વરસાદ પડ્યા। તમે લાઈવ જોઈ લો, આ વિડીયો છે અમરેલી જિલ્લામાં જાફરાબાદનો, જોઈ લો। આ કોઈ નદી નથી કે આ કોઈ મિત્રો તળાવ નથી, આ બજારોમાં આવા પાણી મિત્રો અત્યારે હાલ નીકળી રહ્યા છે વરસાદને કારણે। હાલ મિત્રો જે છે તે ગઈકાલે જે વરસાદ પડ્યા એના આંકડાઓ જોઈ લો મિત્રો। અમરેલી જિલ્લામાં પણ કાલે આભ ફાટ્યું, જેવી રીતના મેં તમને જુનાગઢમાં 20-40 ના વરસાદો જણાવ્યા, ગઈકાલે અમરેલીમાં એવું થયું છે મિત્રો। તમે જોશો તો અહીંયા 8+6 14+5 19
+4 23 +4 મિત્રો જોશો તો અહીંયા 27 અને પ્લસ મિત્રો અહીંયા જોશો તો 4 31 ને +4 મિત્રો અહીંયા વાત કરીએ તો 35 ઇંચ વરસાદ અમરેલી જિલ્લામાં પડ્યો છે। જી હા, 5 તારીખ અને રવિવાર જેમાં રાજુલામાં 9 ઇંચ વરસાદ, ધારીમાં 7 ઇંચ વરસાદ, ખાંભાની અંદર 6 ઇંચ વરસાદ, લીલિયાની અંદર 4 ઇંચ વરસાદ, બગસરાની અંદર 4 ઇંચ વરસાદ, સાવરકુંડલાની અંદર મિત્રો 4 ઇંચ વરસાદ, અમરેલીના જાફરાબાદમાં 4 ઇંચ વરસાદ અને અમરેલીના પ્રોપર અમરેલીમાં મિત્રો જે છે તે 4 ઇંચ વરસાદ પડ્યો છે અને ગુજરાત રાજ્યમાં સ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે। આની સિવાય પણ ગીર સોમનાથના ઉનામાં 3-4 ઇંચના વરસાદ રહ્યા છે। આની સિવાય જોઈએ તો 2 થી 3 ઇંચના વરસાદો તો સરેરાશ ગુજરાતમાં ગઈકાલે ઘણી બધી જગ્યાએ પડ્યા, જેમ કે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, વલસાડ, રાજકોટ, તેની સાથે બનાસકાંઠા માંગરોળથી લઈને મિત્રો મધ્યમાં ભરૂચ લાગુના વિસ્તારો, અહેમદાબાદ, છોટાઉદેપુર, જામનગર, બોટાદ, ખેડા, નવસારી, વલસાડ, આ બધી જગ્યાએ મિત્રો ગઈકાલે 6 ઇંચના સરેરાશ વરસાદો પડ્યા છે। અને આની સિવાય મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં નાવકાસ્ટ અનુસાર આપી દેવામાં આવ્યું છે, જોઈ લો, રેડ એલર્ટ। એટલે જ્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં ઘરની બહાર કામ વગર તો નીકળવું જ નહીં। જેમાં ગુજરાતમાં અત્યારે જોશો તો મિત્રો નદીઓ બે કાંઠે છે અને ગામડાઓમાં જે પાણી ભરાયા છે ત્યાં કારણ વગર ઘરની બહાર ના નીકળતા। જેમાં અહીંયા જોઈ લો, રેડ એલર્ટ કયા કયા જિલ્લામાં છે તો સૌરાષ્ટ્રની અંદર શરૂ કરીએ તો અહીંયા પહેલા ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતનું અમદાવાદ, તેની સાથે મિત્રો જોશો તો અહીંયા જે કપડવંજ, બાલાસિનોરનો વિસ્તાર છે તે ગાંધીનગર, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર અહીંયા રેડ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને નર્મદા જિલ્લાની અંદર પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારમાં કામ વગર ઘરની બહાર ના નીકળવું, અને બાકી બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, મધ્યની અંદર જોશો તો મિત્રો અહીંયા ગોધરા, દાહોદ, મહીસાગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ અને તાપી, આ બધા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યાં પણ 2 થી 3 ઇંચના વરસાદો ધોધમાર તમને જોવા મળશે। બીજા નંબરે આજથી બદલાઈ રહ્યું છે નક્ષત્ર। જી હા મિત્રો, પનરવખ નક્ષત્રની શરૂઆત થઈ છે, જેને દેશી ભાષામાં પનરવખ તમે કહો છો અને આપણે પાકી ભાષામાં એને પુનર્વસુ નક્ષત્ર ગણવામાં આવે છે। તો પુનર્વસુ જે નક્ષત્ર છે શરૂ થઈ રહ્યું છે 6 તારીખ બપોરે 12 વાગ્યાથી નક્ષત્રની શરૂઆત થશે અને ઘોડો નક્ષત્રનું વાહન છે, એટલે સમજી જજો ઘોડો જે સ્પીડે ભાગે છે એવા જ વરસાદો આ મહિને આ નક્ષત્રમાં જોવા મળવાના છે। આની સાથે જોઈ લો, ઘોડાપુર જોવા મળી રહ્યું છે અમરેલી જિલ્લાના રાજુલાના આ ફોટો મિત્રો જોશો તો આ મહવાનો ફોટો છે, નદી જોવો મિત્રો, ઘોડાપુર, જોલાપરી નદીની અંદર। ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે બીજા પણ વેધર મોડેલો છે તે અનુસાર પણ જોઈએ તો ગુજરાત રાજ્યમાં અહીંયા જોઈ લો, રેડ અને ઓરેન્જ એલર્ટ જ આટલું જ નહીં, આ કાળા ડિબાંગ વાદળો ગઈકાલે જોવા મળ્યા અને આ ફોટો 3 થી 4 વાગે રોંઢે પાડવામાં આવ્યો અને જાણે રાત થઈ ગઈ હોય એવું કાળું આભું થયું હતું। અને તમને જણાવીએ તો વેધર મોડેલ જે આવી રહ્યા છે એ આપણને એવું સૂચવી રહ્યા છે કે આ સંકટ હજુ ટળવાનું નથી। જી હા મિત્રો, 15 તારીખ સુધીની જે આગાહી આવી રહી છે જોઈ લો। આ જે મિત્રો આ સિસ્ટમ વિશે હું તમને જણાવી રહ્યો છું, અત્યારે જે વરસાદ આવી રહ્યો છે એ તો આપણે જોયો 1 થી 5 તારીખમાં, પરંતુ હવે અસલી જે ખતરો છે એ મિત્રો 8 તારીખથી 11 તારીખનો છે, જે બીજો રાઉન્ડ રહેશે। અને આ એટલા માટે ખતરનાક કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ હવે આવી જશે ગુજરાત તરફ। ગુજરાતની અંદર અને બંગાળની ખાડીમાં એક મેચ થઈ રહ્યું છે, જે હું તમને અહીંયા સરળતાથી સમજાવી શકીશ। જોઈ લો આ નકશાની અંદર તો મિત્રો જોશો તો આ એક બાજુ બંગાળની ખાડી, એક બાજુ અરબ સાગર, બંને મિત્રો એક સિસ્ટમ કનેક્ટ થઈ રહી છે અને 8 તારીખથી આ સિસ્ટમ વધારે ઘાતક બની રહી છે। હવે આ જે સિસ્ટમ છે તેને કારણે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી તો સાદા વરસાદ આવતા હતા, પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતમાં હવે ભારે પવનો સાથે એકદમ મિની વાવાઝોડા જેવો માહોલ જે છે તે બનતો જોવા મળશે અને વરસાદ ભૂકા કાઢશે। તો એ સિસ્ટમ તો જ્યારે નજીક આવશે ત્યારે હું તમને એના વિશે પ્રોપર માહિતી આપીશ। બાકી આજે ચાલો ગુજરાત રાજ્યમાં એક ગામના નામ સાથે તમને જણાવી દઉં કે કેટલો વરસાદ પડશે કયા જિલ્લાની અંદર। જી હા દર્શક મિત્રો, આજે એક ગામના નામ સાથે સમજાવીશું, એટલે ટેન્શન ના લેતા તમારા ગામનું નામ પણ લેવામાં આવશે। તો સૌથી પહેલા ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપર આખી સિસ્ટમ આવી ગઈ છે, એટલે આ બધા જિલ્લાઓ તો તૈયાર થઈ જ જજો, કારણ કે આજે પૂરેપૂરો મિત્રો સાવચેતી રાખવી પડશે। જેમાં જોઈ લો તો મધ્યમાં અમદાવાદ જિલ્લાથી લઈને આ સુરેન્દ્રનગરની બાજુમાં મિત્રો જે ઉપર વિરમગામ આવેલું છે તેની સાથે ઉપર જોશો તો આ મહેસાણાનો જિલ્લો થઈ ગયો, એની આસપાસ વાવ-થરાદ, ડીસા, ધાનેરા, સુઈગામ, બનાસકાંઠા, રાધનપુર, સાંતલપુર, દિયોદર, આ બાજુ આવીએ તો અહીંયા ડુંગરપુરથી લઈને ખેડબ્રહ્માના વિસ્તારો, પાલનપુરના વિસ્તારો, પ્રાંતિજ, બાયડ, અરવલ્લીથી લઈને સાબરકાંઠાના અને મોડાસાના વિસ્તારો છે। આ બધા વિસ્તારો પર અત્યારે લાઈવ સિસ્ટમ અપડેટ છે, જેથી આ બધા જ વિસ્તારોમાં 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદો આરામથી જોવા તમને મળી શકે। તો એ પ્રમાણે પૂરેપૂરી તૈયારીઓ રાખવી। મધ્યની અંદર પણ જોશો તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો સિસ્ટમ છે, પરંતુ દક્ષિણની અંદર જોશો તો સુરત,
ભરૂચ, અંકલેશ્વર, તેની સાથે નર્મદા, તાપી, ડાંગ અને નીચે આવીએ તો વલસાડ અને નવસારી આસપાસ પણ જોરદાર સિસ્ટમ છે, જેને કારણે આ બધા સેન્ટરોમાં પણ આવનારી કલાકોમાં મેઘરાજાનું ગતિવિધિ સાથે તાંડવ જોવા મળશે. મધ્યની અંદર પણ ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં કડાકેદાર વરસાદ રહેશે. કચ્છની વાત કરીએ તો અડધા કચ્છમાં વરસાદ રહેશે, જેમાં ભચાઉ, રાપર, અડેસર, ગઢડા, અડેસર, માલિયા, ગાંધીધામ અને ધોળાવીરા લાગુના વિસ્તારોમાં વરસાદ રહેશે. બાકી નખત્રાણા, નલિયા, ગુવાહર મોતી, ડાયપર, ધોરડો આ બધા વિસ્તારમાં આજે વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે લાઈવ જોઈ શકો કે એક જિલ્લાને છોડી દઈએ, દ્વારકા અને જોઈએ તો દ્વારકામાં અને જામનગરની અંદર અને પોરબંદરમાં આ ત્રણ જિલ્લામાં માત્ર છૂટા છવાયા વરસાદની આગાહી છે, મધ્યમ લેવલના એકાદ બે ઇંચના વરસાદ. બાકી તો બધા જ જિલ્લામાં જોઈ લો તો કાયદેસર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે આભ ફાટતું જોવા મળી રહ્યું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો છે. આ બધા જ વિસ્તારો પરથી આખી સિસ્ટમ જે છે તે આ રીતે મિત્રો પસાર થવાની છે, જેથી આ બધા જિલ્લાઓનું હવે નક્કી આવી બન્યું. અને અત્યારે તો મિત્રો આ વરસાદની સિસ્ટમ હવે બદલાશે અને આગામી સમયની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે સૌથી મોટો ખતરો બનશે 8 તારીખથી 11 તારીખની જે સિસ્ટમ છે જોવા જેવી થશે. એના વિશે આની પછીના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું. બાકી ફરી એકવાર યાદ અપાવી દો વિડીયોને ડિસ્ક્લેમર કે વિડીયોમાં જે માહિતી મેળવી એ બધી વેધર મોડેલો ડેટાઓને આંકડાઓને આધારે છે. આ તમામ માહિતી પુષ્ટિ જે છે તે માહિતીઓની અમે કરતા નથી. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. ફરી આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી દરેક લોકો જે છે તે આજ માટે રજા આપશે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.